તો જય માતાજી મિત્રો, જય મોબાઈલમાં. મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજે અમે જઈએ છીએ ચોટીલા. આ બધા અમારા કાકા દાદાના ભાઈઓ છે. અમે બધા ગાડી લઈને જઈએ છીએ ચોટીલા. તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સહી પકડે હે. તો મિત્રો ફાઇનલી અમે છે ને નીકળી ગયા છીએ. તો મિત્રો ફાઇનલી અમે પેટ્રોલ પંપ આવી ગયા છીએ અને પેટ્રોલ પુરાવા. તો મિત્રો આ બધા પેટ્રોલ પુરાવા છે, તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ સુધી બનાવી અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો ફાઇનલી બધાએ પેટ્રોલ પુરાવી લીધું છે ને આપણે ધીમે ધીમે ખસાવી ચોટેલા બાજુ, બરોબર. તો મિત્રો ફાઇનલી અમે અહીંયા દ્વારકાધીશ હોટલ અમે હોલ્ડ કરી લીધો છે અને ત્યાંથી આગળ જવાનું છે અમારે. ત્યારે પેલા આપણે જવાનું છે ખેતલા આપાના મંદિરે ખડુકા. ત્યાં એટલો એમ કહેવાય છે કે ત્યાં હાજર ખેતલા આપા છે, તો આપણે તમને ખેતલા આપા પણ દેખાડશું. એટલે વ્લોગમેન્ટ સુધી બના રહેજો. અને અત્યારે અમે હોલ્ડ કર્યો છે, બરોબર. હા, જય દ્વારકાધીશ હોટલ છે, ત્યાં અમે બધાને ગાડીને કોરો મળી જાય ને મને કોળો મળી જાય. એટલે બરોબર વ્લોગમેન્ટ સુધી બનાવી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ગાડીને થોડોક અમથો પોરો હું દીધો તો આ ભાઈને હું ગાય ગઈ. બડા હરામી હો. મિત્રો સૌથી પહેલા અમે પહોંચી ગયા છે ઘેલા સોમનાથ. તો અમે તમને હમણાં ઘેલા સોમનાથની અંદર દેખાડીએ. વ્લોગમેન્ટ સુધી બનાવી દેજો, બરોબર. ओ माय गॉड, अभी भी इधर तो सी है बड़े बड़े. वो भी दो मेरे को तो पहला रियल लगे पर ये तो फेक है. તો દર્શન નથી કરી રહ્યા ને આ ભાઈ 20-25 ફોટા પાડી લીધા. બોલો. તો મિત્રો આ છે ઘેલા સોમનાથના જે શહીદ સ્મારકો. એ પહેલાના સમયમાં લડતા લડતા જે શહીદ થઈ ગયા ને એમની ખાંભી અહીંયા લગાડવામાં આવી છે, તમે જોઈ શકો છો. સમજ રહ્યો ને. તો મિત્રો આપણે ઘેલા સોમનાથ દર્શન કરી લીધા છે, પણ આ ઉપર કયું મંદિર છે એ નથી ખબર, એટલે ત્યાં જઈએ છીએ. ઓકે.
તો હાલો આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી મિત્રો અહીંયા આવતા આવતા તો આપણને પાણી નીકળ ગયા પર શિયાળે. અહીંથી જો મિત્રો નીચેનો નજારો કેવો સુંદર છે, એકદમ પ્રકૃતિ લાયક. એ ભાઈ નાના છોકરા વસ્તુ છે, તમે તોડી નાખશો. એલા જવાબદાર કોણ લેશે આનું? એ ભાઈ આને કોઈ સમજાવવાનું નકા માર કાંક બોલાય જાય છે. તો મિત્રો આપણે એને હિસકા ખાવા ના પડતા હતા ને આપણે પોતે લસરપટ્ટીમાં ચડી ગયા. તમે જુઓ. તો મિત્રો આ બે કાકા ભત્રીજો જો આને તો એમ લાગે કે આ બાળપણ યાદ આવતું લાગે આને. સહી પકડે હે. તો મિત્રો ફાઇનલી અમે ઘેલા સોમનાથના દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ કડુકા. મેં તમને આગળ કીધું હતું કે કડુકા આપણે કેટલા આપણે સાક્ષાત દર્શન દે છે, ત્યાં જવાનું છે આપણે. બરોબર. મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ખેતલાપાના મંદિરે. તમે જો મિત્રો આપણે ખેતલાપાના મંદિરેથી બહાર નીકળ્યા તો બહાર દુકાને તો થાર ને પિકઅપ ને બોલેરો ને ડીજે ને જૂના જમાનાની ગાડી ને આમ તો બુલેટ ને અનેક પ્રકારના રમકડા છે મિત્રો. તો તમારે અહીં ખેતલાપા મંદિર આવો ને તો જરૂર ને જરૂર જોજો. બરોબર. તો મિત્રો મારા કાકાએ હાથમાં બુલેટ લઈને ફોટો જ પડી લીધો. મને જ ઘડી કેમ છું કે હાંકવાનો મને બોલો. अरे कहना क्या चाहते हो? તો મિત્રો આપણે ખેતલાપાના દર્શન કરી લીધા છે અને 5 પાનોની ગુફા અહીંયા આપણે ધરાઈ છે ને ત્યાં જવાનું છે, એટલે વ્લોગ મેન્ટ સુધી બની રહેજો. બરોબર. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ બિલેશ્વર મહાદેવના મંદિરે અને તમે અહીંયા જો કેટલી મસ્ત સરસ પ્રકૃતિ છે. જો મિત્રો તમે જો કેટલા સરસ માછલી છે. મોટા માછલા છે તો મિત્રો કેટલા મસ્ત સુંદર માછલી છે અહીંયા. તો મિત્રો આ છે બિલેશ્વર મહાદેવનું મંદિર ને આ બાજુ તળાવ છે અને મંદિરની ઓલી બાજુ છે 5 પાનોની ગુફા છે. ત્યાં નહીં જઈ શકીએ કેમ કે ચોટીલા આપણે ટાઈમે નહીં પહોંચી શકીએ એટલા માટે. બરોબર. તો ફાઇનલી મિત્રો અમે બિલેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જઈએ છીએ ચોટીલા. બરોબર. આપણે ચોટીલા જઈને મળીએ.
ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ચોટીલા, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે ધીમે ધીમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. લોક માઇન્ડ સુધી બની રહી છે ને અહીંયા પબ્લિક એટલું છે નહીં, હું તમને બરોબર દેખાડી નહીં આપું. બરોબર, તો ફાઇનલી મિત્રો અમે અડધો ડુંગર ચડી ગયા છીએ અને અડધો ડુંગર ચડતા જ અમારો અને અહીંથી આગળ ચોટીલા દેખાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો વ્લોગ માઇન્ડ સુધી બન્યા રહેજો અને આપણે મળ્યું ઉપર આગળ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર, અને ઉપર કેમ કે મંદિરમાં આપણને ફોનમાં ફોટા પાડવા નહીં દે એટલે તમને માતાજીનું દર્શન નહીં કરે, એટલે વ્લોગમાં આગળ બન્યા રહેજો. બરોબર, નવું બધાને. તો મિત્રો ફાઇનલી અમે માતાજીના દર્શન કરીને નીચે ઉતરવા લાગ્યા છીએ, તમે જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે ચોટીલાનો ડુંગરો ચડીને નીચે ઉતરી ગયા છે અને હવે આપણે મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. બરોબર.